સૌને મારા નમસ્કાર. હું આરાધ્ય રબારી આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ 2025માં ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો અને ગ્રામજનોનો હું મેલસર પ્રાથમિક શાળા વતી આપ સૌનું હૃદયના ઉમળકાથી આવકારું છું. અવસર છે રૂડો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે. हमें बैठा है बदल लेता रहજો बताइए इससे ओके चलो क्या बोलिए ऐसी जो તો તમે આગળ જશો. આ પહેલી બાબત છે. બીજું હમણાં તે સાહેબે કીધું કે પ્રકૃતિનો પણ બહુ અગત્યનું આપણા જીવનમાં એક કહે ને કે મહત્વ છે. તો પ્રકૃતિના મહત્વને સમજવા માટે થઈને આપણે શું સમજવું પડશે? તમારી આજુબાજુ જે કોઈ અહીંયા જે કોઈ લોકો છે બધા ખેત પશુપાલન એ કામકાજ સાથે સંકળાયેલા છે. તો ખેતી અને પશુપાલનને પ્રકૃતિ વગર નહીં ચાલે, આપણે પ્રકૃતિ વગર નહીં ચાલે. બરાબર? તો બહુ જ જરૂરી છે કે આપણે પ્રકૃતિને સમજીએ. પ્રકૃતિ એટલે કે આપણી આસપાસના જે પ્રાણી પક્ષી છે, જે ઝાડ છે, આપણે એનું જતન કરીએ. કોઈ ઝાડ કાપતું હોય તો આપણે એને સમજ આપીએ કે ભાઈ ઝાડ ન કાપવું જોઈએ, ઝાડમાંથી આપણને શુદ્ધ હવા મળે છે. હવા આજે આપણે જે લઈએ છીએ એ આપણને ઝાડમાંથી મળે છે. હવા વિના આપણું જીવન શક્ય નથી. અને જે નદીઓ છે એમાંથી આપણને પાણી મળે છે. તો પ્રકૃતિ વિના આપણું જીવન જ શક્ય નથી. તો આ બાબતને આપણે સમજીએ. તમામ બાળકો एक हमारे गन्ने ग्रुप તમાર પિંડા અહીંયા વધારે રહે છે કે ને પિંડા હા મસ્ત આખી અપાર મે 8000 મુકેશભાઈ તમે ઉભા રહેજો. હવે મુકેશભાઈ જોડે રહેજો. એ મૂકી દો કરી દે. અહીં જોડે ઉભા રહો. જોડે ઉભા ખાલી જોડે ઉભા રહો. બેન જોડે ઉભા રહો. ઓકે. ભાઈ છે ના દાતાશ્રી કમસીભાઈ જામાભાઈ રાણાબાપા, એસએમસી અધ્યક્ષ શ્રી કમસીભાઈ, એસએમસી સભ્યશ્રીઓ, તમામ ગ્રામજનો, આંગણવાડીમાંથી આવેલા